નમસ્તે મારા ટાટ સેકન્ડરી અને હાયર સેકન્ડરીના મિત્રો. આજે આપણે નવો ટોપિક લઈને આવ્યા છે મૂલ્યાંકન. વર્ગ વ્યવહાર અને મૂલ્યાંકન જે આપણો ત્રીજો નંબરનો ટોપિક છે, એની અંદર છેલ્લો ટોપિક આપણો મૂલ્યાંકન લઈને આવ્યા છે. તો મૂલ્યાંકનમાં આપણે શું ભણશું? તો મૂલ્યાંકનમાં આપણે સૌથી પહેલા ભણશું મૂલ્યાંકનના પ્રકારો. એ તો પ્રશ્ન પૂછાશે બરાબર. પછી આમાં આપણે બ્લૂમ થિયરી પણ ભણવાની છે. ઓકે, ચાલો તો શરૂઆત કરી નાખીએ ફટાફટ. તો સૌથી પહેલા મૂલ્યાંકનના પ્રકારો. જો મૂલ્યાંકનના પ્રકારો પૂછાય તો મૂલ્યાંકનના પ્રકારો સ્વરૂપની દ્રષ્ટિએ કેટલા છે તમને એમ પરીક્ષામાં પૂછાય. તો મૂલ્યાંકનના પ્રકારો સ્વરૂપની દ્રષ્ટિએ કેટલા છે? તો બે છે. તો કયા કયા બે પ્રકાર? તો એક છે ઔપચારિક પ્રકાર અને બીજો કયો છે? તો અનૌપચારિક પ્રકાર. બહુ ઈઝી છે, એકવાર વાંચો તો આવડી જાય. બરાબર છે. ચલો, નિયત કરેલા સમય વિધિસર ચોક્કસ આયોજન પ્રમાણે થાય છે. બીજો ચોક્કસ સમયગાળે લેવાય છે. અઠવાડિક લેવાય, માસિક લેવાય, સત્રાંત લેવાય, વાર્ષિક લેવાય, પરીક્ષા લેવાય. ટૂંકમાં એક અભ્યાસક્રમ એક માળખું હોય છે ને એક સમયગાળો હોય છે, અને તે પણ કેવો હોય છે? ચોક્કસ. મારી વાત સમજાઈ? દાખલા તરીકે 6 માસિક પરીક્ષા અને વાર્ષિક પરીક્ષા. ત્યારબાદ આપણે એકમ કસોટી ચાલુ કરી, અઠવાડિક પરીક્ષા ચાલુ કરી, પખવાડિક પરીક્ષા ચાલુ કરી, માસિક પરીક્ષા ચાલુ કરી. તો આનો સમયગાળો શું હોય છે? તો નિયત હોય છે. એટલું સમજો. કોનો? તો ઔપચારિક મૂલ્યાંકનનો. ત્યારબાદ વિદ્યાર્થીઓ જાગૃત હોય છે. કેવી રીતે જાગૃત હોય છે? વિદ્યાર્થીને ખબર પડે છે કે ફલાણી કે કોઈ પણ તારીખે આપણી પરીક્ષા આવવાની છે, આ વારે આપણી પરીક્ષા આવવાની છે. વિદ્યાર્થી પહેલાથી જ એને ખબર હોય છે, એટલે વિદ્યાર્થી કેવો હોય છે? તો જાગૃત હોય છે. વિદ્યાર્થીની કચાશને ઉપચારાત્મક શિક્ષણથી દૂર કરી શકાય છે. બરાબર. દાખલા તરીકે એકમ કસોટીમાં વિદ્યાર્થી બેઠો છે, તો એને કયા પ્રશ્નમાં ભૂલ પડી? તો શિક્ષક જોશે. દાખલા તરીકે પ્રશ્ન 2 માં એને ભૂલ પડી છે, તેની અધ્યયન નિષ્પત્તિ કઈ છે એ પ્રમાણે એનું ઉપચારાત્મક કાર્ય કરશે અને એની પુનઃ કસોટી લેશે. આ રીતે ઔપચારિક મૂલ્યાંકનમાં ઉપચારાત્મક શિક્ષણથી એની જે કચાશ છે તે દૂર કરી શકાય છે. જ્યારે અનૌપચારિક એટલે શું? જો તમે અનૌપચારિક એટલે અવિધિસર, કઈ નક્કી નહીં, કઈ જ નક્કી નહીં. અને અનૌપચારિક એટલે ક્યાં લેવાય? દાખલા તરીકે હું હમણાં પાઠ ચલાવું છું, બરાબર છે. ચલો, પાઠ ચલાવતા હું મૌખિક પ્રશ્ન પૂછવા લાગી જાઉં. મારી વાત સમજ્યા? મેં વિદ્યાર્થીને કીધું જ નથી, હું મૌખિક પ્રશ્ન ડાયરેક્ટ પૂછવા લાગી જાઉં, અથવા તો કોઈ પ્રયોગ કરવા લાગી જાઉં અને પ્રયોગમાં એને પ્રશ્ન પૂછી કાઢું અચાનક જ, જેના વિદ્યાર્થી તૈયાર જ નથી, વિદ્યાર્થી વિધિસર તૈયાર જ નથી, એને ખ્યાલ જ નથી. ટૂંકમાં એમ છે કે વિદ્યાર્થી જાગૃત હોતા જ નથી. શામાં? અનૌપચારિક કસોટીમાં. બરાબર છે. એટલે કે અવિધિસર હોય છે. લેસન તપાસણી, મૌખિક પ્રશ્ન, સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ જેવી રીતો દ્વારા મૂલ્યાંકન થઈ શકે છે. બરાબર છે મિત્રો? તો તમને ખ્યાલ આવી ગયો હશે. ઔપચારિક અને અનૌપચારિક મૂલ્યાંકન સ્વરૂપની દ્રષ્ટિએ છે. જો પ્રશ્ન પૂછાયો છે તો મૂલ્યાંકનની પ્રક્રિયાની દ્રષ્ટિએ, બરાબર સમજો. મૂલ્યાંકનની પ્રક્રિયાની દ્રષ્ટિએ પેલા કઈ દ્રષ્ટિએ હતું? સ્વરૂપની દ્રષ્ટિએ. મૂલ્યાંકનની પ્રક્રિયાની દ્રષ્ટિએ કયો પ્રકાર બંધ બેસતો નથી? તો અહીં 4 ઓપ્શનમાંથી એક ઓપ્શન આપણને ખબર પડી જાય કે ઔપચારિક મૂલ્યાંકન એ તો કઈ દ્રષ્ટિ છે? તો સ્વરૂપની દ્રષ્ટિએ. બરાબર છે, સ્વરૂપની દ્રષ્ટિ છે. તો પછી પ્રક્રિયાની દ્રષ્ટિએ કેટલા પ્રકાર છે? 3 પ્રકાર. સૌથી પહેલું કયું? તો લેખિત મૂલ્યાંકન. બીજું કયું છે? મૌખિક મૂલ્યાંકન. ત્રીજું કયું છે? તો ક્રિયાત્મક મૂલ્યાંકન. બરાબર સમજો. લેખિત, મૌખિક અને ક્રિયાત્મક. આ મૂલ્યાંકન પદ્ધતિ કઈ પ્રક્રિયાની દ્રષ્ટિએ છે? ઓકે, પ્રક્રિયાની દ્રષ્ટિએ છે. જ્યારે ઔપચારિક અને અનૌપચારિક એ કઈ? તો સ્વરૂપની દ્રષ્ટિએ. ઓકે, ડન. ચાલો આગળ વધીએ. ગ્રેડિંગ પદ્ધતિના પ્રકાર. તો આપણે ગ્રેડ આપીએ છીએ. ગ્રેડિંગ પદ્ધતિના પ્રકાર: પ્રત્યક્ષ ગ્રેડિંગ જે ધોરણ 1 થી 2 માં લેવાય છે, અને પરોક્ષ ગ્રેડિંગ જે ધોરણ 3 થી 8 માં અપાય છે. તો આ કદાચ નાનો સવાલ પૂછાઈ કાઢે કે ધોરણ 1 અને 2 માં કયા પ્રકારનું ગ્રેડિંગ અપાય છે, આવો પ્રશ્ન પૂછી કાઢે. ત્યારે યાદ રાખવાનું, પ્રત્યક્ષ. ધોરણ 3 થી 8 માં કયા પ્રકારનું ગ્રેડિંગ આપવામાં આવે છે? તો પરોક્ષ ગ્રેડિંગ આપવામાં આવે છે. બરાબર છે. ક્લિયર છો કે? ઓકે. હાલમાં તો ધોરણ 1-2 માં તો પાછી નવી પદ્ધતિની શરૂઆત કરી એનઈપી 2020 અનુસાર. બરાબર. એ નવી પદ્ધતિની બી આપણે ચર્ચા કરશું. ચાલો જોઈએ. સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન. વેરી મોસ્ટ ટાઈમ આમાંથી પ્રશ્ન પૂછાય. સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન. તો સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન એટલે શું? સતત એટલે શું? જો અભ્યાસક્રમના એકમોના દરેક તબક્કે હેતુઓ સિદ્ધ કરવા માટે થાય છે તે કરવામાં આવતું મૂલ્યાંકન સતત મૂલ્યાંકન. સતત શબ્દનો અર્થ સમજો. સતત એટલે શું? દાખલા તરીકે પહેલો પાઠ છે મારો, એ પહેલા પાઠમાં 4 એકમો છે, 4 પોઈન્ટો છે, 4 ટોપિકો છે. તો એ 4 ટોપિકોને પહેલો ટોપિક પૂરો કરીશ, ત્યારબાદ એની પરીક્ષા લઈશ, ગમે તે રીતે મૌખિક પરીક્ષા લઈ, લેખિત પરીક્ષા લઈ, પ્રવૃત્તિ દ્વારા પરીક્ષા લઈશ, અને મને ખબર પડે કે વિદ્યાર્થી આનું ક્લિયર થઈ ગયું છે, પછી હું બીજા એકમ તરફ જઈશ, પછી હું ત્રીજા એકમ તરફ જઈશ, પછી હું ચોથા એકમ તરફ. આમ હું મારો સંપૂર્ણ પ્રકરણ હું પૂરું કરીશ. મારી વાત સમજાઈ? એટલે શું નામ? સતત. અને સર્વગ્રાહી એટલે શું? જોજો વિદ્યાર્થીના સર્વાંગી વિકાસને લગતા તમામ તબક્કાઓનું મૂલ્યાંકન. કયા વિકાસ? તો શારીરિક વિકાસ, માનસિક વિકાસ, સામાજિક વિકાસ અને સંવેગાત્મક એટલે કયું? તો ભાવાત્મક વિકાસ. બરાબર. વિકાસના 4 પ્રકાર આપણે જોયા: શારીરિક, માનસિક, સામાજિક અને ભાવાત્મક અથવા તો સંવેગાત્મક. ઓકે, ક્લિયર છો? એટલે એને સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન કહેવાય. તો સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન માટે કયું પત્રક છે? તો પત્રક કયું છે? તો એ. બરાબર. પત્રક એ સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકનનું છે. ચાલો જોઈએ. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1986 માં, બરાબર સમજો. એનઈપી 2020 ની વાત નથી કરતા. બરાબર. આપણે કઈ શિક્ષણ નીતિની વાત કરતા? 1986 માં સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ કદાચ પ્રશ્ન પૂછાઈ જાય. બરાબર છે. ચાલો. ગુજરાતમાં સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકનનો અમલ
ડોક્ટર રવિન્દ્ર દવે, જોજો બરાબર, ડોક્ટર રવિન્દ્ર દવેના માર્ગદર્શન હેઠળ શરૂ થયો. તો આ સ્લાઇડ જે છે આપણી, આ પેજ જે છે એમાંથી પ્રશ્નો પૂછાય એવી સંભાવના છે. બરાબર છે, એટલે શાંતિથી સમજજો અને સમજીને એને પછી વાંચી કાઢજો. બરાબર, એને વાંચી કાઢજો. ઓકે, ચલો આગળ વધીએ આપણે. સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન આપણે કર્યું. હવે મેં તમને ધોરણ 1 અને 2 ની જે મૂલ્યાંકન પદ્ધતિ નવી આવી છે તેના વિશે ચર્ચા કરીએ. આ કરંટ ટોપિક છે અને આમાંથી પ્રશ્ન આવી શકે. દાખલા તરીકે HPC માહિતી વિશે. હવે સૌથી પહેલા ધોરણ 1 અને 2 ની વાત કરીએ. એમાં 4 પત્રકો આવે, D1, D2, D3 અને D4. બરાબર છે. તેમાં વ્યક્તિગત મૂલ્યાંકન પત્રકે કયું આવે તો D1 અને D3. જો આ ધોરણ 1 માટે છે. D1 અને D2 કયા ધોરણ 1 માટે, આ કયા ધોરણ માટે છે? ધોરણ 2 માટે. જો D3 અને D4. બરાબર, તમને પૂછાય કે ધોરણ 1 માં વ્યક્તિગત મૂલ્યાંકન પત્રક કયું તો D1, ધોરણ 1 માં સંકલિત પરિણામ પત્રક કયું તો D2, એવી રીતના ધોરણ 2 માં D3 અને D4. ક્લિયર છો? અથવા તો તમને એમ પૂછે ધોરણ 1, 2 માં વ્યક્તિગત મૂલ્યાંકન પત્રકો કયા કયા આવે, ત્યારે યાદ રાખવાનું એકી સંખ્યા D1 અને D3. તમને એમ પૂછે સંકલિત પરિણામ પત્રક કયા આવે તો બેકી સંખ્યા D2 અને D4. ધોરણ 1, 2 સાથે પૂછે તો બરાબર છે, અને 1 અને 2 નો અલગ પૂછે તો આપણે એ રીતે. ઓકે, ક્લિયર છો? બરાબર, ચાલો HPC શું છે? જો HPC નું આખું નામ છે હોલિસ્ટિક પ્રોગ્રેસ કાર્ડ. જો ધોરણ 1, 2 માં હમણાં નવું આવ્યું છે. બરાબર છે, નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત. તો આપણા માટે આ પ્રશ્ન મહત્વનો થઈ ગયો. HPC નો સિદ્ધાંત શું છે? જેવું શિક્ષણ તેવું મૂલ્યાંકન. ગુજરાતમાં જયેન્દ્રસિંહ જાદવની અધ્યક્ષતામાં બનેલ મૂલ્યાંકન ટાસ્ક ફોર્સ દ્વારા આપવામાં આવેલ મૂલ્યાંકન પ્રણાલી એટલે કઈ છે તો HPC. તો અહીંયાથી પણ પ્રશ્ન આપણો નીકળી જાય. બરાબર છે, ત્યાર જોઈએ HPC મૂલ્યાંકન પદ્ધતિના મુખ્ય પાસા કયા? તો સૌથી પહેલો સર્વાંગી વિકાસ, એટલે કે વિદ્યાર્થીના જ્ઞાન, કાર્યદક્ષતા, માનસિક અને શારીરિક પાસાઓનું મૂલ્યાંકન થાય. ત્યારબાદ 360 ડિગ્રી મૂલ્યાંકન. 360 ડિગ્રી એટલે શું? સૌથી પહેલા તો વિદ્યાર્થી પોતાનું સ્વ મૂલ્યાંકન કરે. ત્યારબાદ સહપાઠી મૂલ્યાંકન. જો આ નવું છે, વિદ્યાર્થીના મિત્રો દ્વારા એનું મૂલ્યાંકન થાય. ત્રીજું મૂલ્યાંકન છે વાલી દ્વારા અથવા તો શિક્ષકો દ્વારા. એટલે આ પૂછાય કે HPC માં કેટલા પ્રકારના મૂલ્યાંકન છે, કયા કયા? સ્વ મૂલ્યાંકન છે, સહપાઠી મૂલ્યાંકન, આ સૌથી નવું છે, વાલી મૂલ્યાંકન, શિક્ષક મૂલ્યાંકન. જો છે ને, આ ધોરણ 1 અને 2 ની નવું પદ્ધતિ છે. કરંટ અફેરમાં પૂછાય અને આપણા માટે તો અતિ મહત્વનું. ઓકે, ક્લિયર છો? બરાબર, ચલો તો આ સ્લાઇડમાંથી કરંટ અફેર પણ આપણો આવી ગયું. આગળ વધીએ, સમય આપણે ના બગાડીએ, ફટાફટ આપણે આપણા ટોપિક પર આવીએ. યસ, બેન્જામિન બ્લૂમ ટેક્સોનોમી. બરાબર, બ્લૂમનું વર્ગીકરણ. આમાંથી પ્રશ્ન એક આવવાનો જ છે, એમ તૈયારી રાખજો. એક પ્રશ્ન તો આવવાનો જ છે, એવી તૈયારી રાખજો. બરાબર છે, ચાલો જોઈએ. બેન્જામિન બ્લૂમ મૂલ્યાંકન ત્રિકોણ. એના મૂલ્યાંકન ત્રિકોણના 3 મુદ્દા મીન્સ કે 3 પાસા કયા કયા છે? તો સૌથી પહેલો શિક્ષણના હેતુઓ, અધ્યયન, અનુભવ અને મૂલ્યાંકન. આ બરાબર સમજો. બેન્જામિન બ્લૂમનું જે ત્રિકોણ છે એના 3 પાસા કયા છે? તો આ 3 પાસા યાદ રાખજો, આના પરથી સોલ્વ છે. ચાલો બેન્જામિન બ્લૂમ વિશે જોઈએ. 1956 માં બેન્જામિન બ્લૂમ દ્વારા મૂલ્યાંકન ત્રિકોણ રજૂ કર્યો છે. તમને બાજુમાં આપ્યો છે. બ્લૂમ ટેક્સોનોમી તરીકે ઓળખાતું શૈક્ષણિક હેતુઓનું વર્ગીકરણની રચના આના પછી આપણે ભણવાના છે. શૈક્ષણિક હેતુનું જે વર્ગીકરણ કર્યું છે, બરાબર છે. ચાલો, તેમણે 3H સિદ્ધાંત, વેરી મોસ્ટ આઈએમપી. 3H સિદ્ધાંત એટલે કયા 3H? હેડ એટલે કે માથું, હાર્ટ એટલે કે હૃદય, અને હેન્ડ એટલે કે હાથ. માનવીય અંગો સાથેનું શિક્ષણનું જોડાણ કર્યું. 3H બરાબર યાદ રાખો. 3H માં કોનો સમાવેશ થાય? ઓકે, ક્લિયર છો? બેન્જામિન બ્લૂમ જે ત્રિકોણ છે, ત્રિકોણના 3 પાસા યાદ રાખવાના છે. વર્ગીકરણ છે તે આના પછીની સ્લાઇડમાં શીખવાના છે. અને 3H બરાબર યાદ રાખજો. 3H માં કોણ આવશે? હેડ, હાર્ટ અને હેન્ડ. ઓકે, ચાલો આગળ વધીએ આપણે. યસ, આ છે વર્ગીકરણ. વર્ગીકરણ જે છે, બરાબર સમજો. વર્ગીકરણની વાત કરી. વર્ગીકરણ જે છે એ વર્ગીકરણના મુખ્ય મુદ્દાઓ કયા છે? સૌથી પહેલું છે જ્ઞાનાત્મક, બીજું છે ભાવાત્મક એટલે કે સંવેગાત્મક, અને ત્રીજું છે ક્રિયાત્મક એટલે શું છે? તો ગત્યાત્મક. હવે જે આપણે 3H જોયા, H કોની સાથે સંકળાયેલા છે? જુઓ, હેડ છે એ જ્ઞાનાત્મક સાથે સંકળાયેલો છે, હાર્ટ છે એ ભાવાત્મક સાથે સંકળાયેલો છે, અને હેન્ડ છે એ ક્રિયાત્મક સાથે સંકળાયેલો છે. જ્ઞાન એટલે જો માથું એટલે મગજ, જ્ઞાન એટલે એમાં આવશે. હાર્ટ એટલે આપણે ફિલિંગ્સ જે કહેવાય, બરાબર છે તે. અને હેન્ડ એટલે શું? તો હાથ પર આપણે ક્રિયા કરીએ. ઓકે, ચાલો આનું સૂત્ર શું છે? જો માનસિક ક્ષમતાઓ અને વિચારોની પ્રક્રિયા છે. જ્યારે અહીં શું છે? તો લાગણી, મૂલ્ય અને વલણની વાત ચાલતી છે. જ્યારે ત્રીજામાં શું છે? તો શારીરિક ગતિવિધિઓ અને ક્રિયાઓ કરવાની વાત ચાલતી છે. બરાબર, આમાંથી પ્રશ્ન પૂછે. આ બહુ સરસ આ શોર્ટકટ ટ્રીક બનાવી છે યાદ રાખવા માટે. બરાબર છે, ચાલો. જ્ઞાનાત્મકના કેટલા ક્ષેત્ર છે? 6 ક્ષેત્ર છે. ભાવાત્મકના કેટલા છે? 5 ક્ષેત્ર છે. અને ક્રિયાત્મકના કેટલા છે? તો 6 ક્ષેત્ર છે. એટલે 6, 5, 6 એમ યાદ રાખજો. આ પેજ યાદ રહી ગયું? બરાબર, આ સ્લાઇડ યાદ રાખજો ખાસ. આમાંથી પ્રશ્નો પૂછી કાઢે તમને. કારણ કે જે લાસ્ટ હાયર સેકન્ડરી અને સેકન્ડરી 2023 માં પરીક્ષા લેવાય ને, બંને પેપરમાં બ્લૂમના સવાલ છે, બંને પેપરમાં. બરાબર, આપણા સિલેબસમાં તો સ્પેશિયલ નામ લખેલું છે એનું, એટલે આમાંથી પ્રશ્નો પૂછવાની શક્યતા છે ભાઈ. હા, ઓકે, ચાલો આગળ વધીએ. યસ, ચાલો.
હવે જો સૌથી પહેલું વર્ગીકરણ થયેલું 1956 માં, બરાબર, 1956 નું મોડેલ. એ 1956 ના મોડેલને અપડેટ કરવામાં આવ્યું 2001 માં. કોના દ્વારા? આના વિદ્યાર્થી દ્વારા, બ્લૂમના વિદ્યાર્થી દ્વારા. કોણ હતું વિદ્યાર્થી? તો એન્ડરસન અને કાથવેલ. બરાબર સમજો, એન્ડરસન અને કાથવેલ દ્વારા આ મોડેલનું નવું સ્વરૂપ, અપડેટ સ્વરૂપ બહાર પાડવામાં આવ્યું. જો 1956 નું મોડેલ શું હતું? તો સ્થિર સ્વરૂપ હતું. આ કયું સ્વરૂપ છે? સક્રિય સ્વરૂપ છે. સંજ્ઞા આધારિત માહિતી છે આની અંદર. આના અંદર કઈ આધારિત માહિતી છે? તો ક્રિયાપદ આધારિત માહિતી છે. બરાબર છે, ધ્યાન આપજો. અહીં પરિણામ પર ભાર મૂકવામાં આવે છે, અહીં શીખવાની પ્રક્રિયા પર ભાર મૂકવામાં આવે છે. તફાવત બરાબર જોજો, તફાવતમાંથી તમને વિધાન પૂછાશે. બરાબર છે, ચાલો જોઈએ. તો જ્ઞાનાત્મક જે ક્ષેત્ર છે, 6 ક્ષેત્ર આપણે જોઈ શકીએ. યાદ રાખવું, સમજવું, પ્રયોજન, વિશ્લેષણ, મૂલ્યાંકન અને સર્જન. મૂલ્યાંકન અને સર્જન. જો 2001 મુજબ 1956 માં અહીં બે ફરક હતો. 1956 માં શું હતું? મૂલ્યાંકન નીચે હતું અને સર્જન ક્યાં હતું? ઉપર હતું. પણ 2001 માં જ્યાં એના વિદ્યાર્થી સુધાર્યું ત્યારે સર્જનને ક્યાં લઈ ગયા? નીચે લઈ ગયા, અને મૂલ્યાંકનને ક્યાં લઈ ગયા? ઉપર લઈ ગયા. ટૂંકમાં સૌથી ટોપ પર, આ ભલે 6 નંબર છે પણ સૌથી ટોપ પર કોણ આવશે? સર્જન આવશે. એના પર નીચે કોણ આવશે? તો મૂલ્યાંકન. એના નીચે શું આવશે? વિશ્લેષણ. એના નીચે શું આવશે? પ્રયોજન. એના નીચે શું આવશે? સમજવું. એના નીચે શું આવશે? યાદ રાખવું. ટોપ ટુ બોટમ આમ ચાલશે. સમજો, ટોપ ટુ બોટમ આમ ચાલશે. ટૂંકમાં એમ કહેવાય કે યાદ રાખવું પહેલું સ્ટેપ, એના ઉપર સમજવું બીજું સ્ટેપ, એના ઉપર પ્રયોજન ત્રીજું સ્ટેપ, વિશ્લેષણ ચોથું સ્ટેપ. એમ જે ટોપ સ્ટેજ પર આવશે કોણ આવશે? તો સર્જન આવશે. કઈ પણ વસ્તુનું સર્જન. જો લખ્યું છે નવી સામગ્રી કે વિચારોનું સર્જન કરવું. બરાબર છે. તો અહીં પ્રશ્ન પૂછાય કે 2001 ના નવા સુધારેલા પ્રમાણે જે ટોપ ફ્લોર પર, મીન્સ કે ટોપ ફ્લોર પર કયા પ્રકારનું ક્ષેત્ર આવે છે? તો સર્જન યાદ રાખજો. બરાબર. જૂના પ્રમાણે પૂછે તો મૂલ્યાંકન લખજો. ઓકે, ડન. બરાબર છે. તો અહીં આપણું મૂલ્યાંકન ચેપ્ટર પૂરું થાય છે. મૂલ્યાંકન ચેપ્ટર માંથી પ્રશ્નો પૂછાય તેની આપણે ચર્ચા કરી નાખી છે. તો આશા રાખીએ કે પરીક્ષામાં તમને ખૂબ જ ઉપયોગી નીવડે. તો આપણે લેક્ચર અહીં પૂરો કરીએ. ઓકે, જય હિન્દ.